ઉપનિષદ ઉવાચમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અધ્યાય બીજો, તેનું નામ છે દેવરાજને મુક્તિ। શૌનક ઉવાચ। શૌનક બોલ્યા, હે મહાભાગ્યશાળી સુતજી, આપ પરમ અર્થના જ્ઞાતા છો। આપ મને કહ્યું કે શિવપુરાણની કથા અદ્ભુત અને દિવ્ય છે। આ કથા મનને શુદ્ધ કરનારી છે તથા શિવજીને સંતુષ્ટ કરનારી છે। આપની કૃપાથી મેં જાણ્યું કે આ કથા જેવી બીજી કોઈ કથા નથી। હે સુતજી, આ કથા સાંભળવાથી કળિયુગમાં કેવા કેવા મનુષ્યોનું કલ્યાણ થાય છે તે કૃપા કરી જણાવો। સુતજી બોલ્યા, હે મુનીશ્વરો, શિવપુરાણના શ્રવણ કે પાઠથી પાપી, દુષ્ટ, શઠ તથા કામસક્ત મનુષ્યોની શુદ્ધિ થાય છે। આ શિવપુરાણ ભક્તિ અને મુક્તિનો દાતા છે। શિવજીને સંતુષ્ટ કરનારું છે। તૃષ્ણાથી વ્યાકુળતાવાળો, જુઠ્ઠો, મા બાપને કલંક લગાડનારો, દાંભિક, હિંસા કરનારો પણ આ શિવપુરાણથી શુદ્ધ થાય છે। પોતાના વર્ણાશ્રમ અને ધર્મથી રહિત બનેલો મત્સરવાળો પણ શિવપુરાણના જ્ઞાન યજ્ઞથી સંસાર સાગર તરી જાય છે। છળકપટ કરનારો, સ્વચ્છંદી, ક્રૂર અને નિર્દયી પણ શિવપુરાણના જ્ઞાન સત્રથી શુદ્ધ થઈ જાય છે। હે સજ્જનો, બ્રાહ્મણોનું ધન હરિજનારો, વ્યાભિચારી પણ શિવપુરાણના બળે તરી જાય છે। સર્વદા પાપી હોય, શઠ હોય અને નઠારી ઈચ્છા સેવનારો પણ શિવપુરાણના બળે ઈશ્વર કૃપા પામી શકે છે। દેવોનું દ્રવ્ય ચોરી જનારો પણ શિવપુરાણના જ્ઞાનથી સંસાર તરે છે। આ પુરાણનું પુણ્ય એટલું બધું છે કે તે મોટા મોટા પાપનો નાશ કરી મુક્તિ પામે છે અને શિવજીને સંતોષ આપે છે। કિરાત નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। આ બ્રાહ્મણ અભણ હતો, તેથી કોઈ જાતનું જ્ઞાન તેને નહોતું। બ્રાહ્મણનું નામ દેવરાજ હતું। તે સ્નાન સંધ્યા કંઈ કરતો નહોતો। તે દારૂ વેચતો અને જે ધન મળે તે વેશ્યાઓમાં વાપરતો। તે વિશ્વાસ કેળવીને લોકોને કાયમ ઠગતો। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચારેય વર્ણના લોકોને મારી લૂંટી લેતો। આ રીતે અધર્મ આચરી નાણાં એકત્રિત કરતો। આ પાપીનું ધન કદી સારા કામમાં કે ધર્મ કાર્યમાં વપરાતું નહોતું। એક દિવસ આ બ્રાહ્મણ તળાવે સ્નાન કરવા ગયો। ત્યાં ભાવતી નામની વેશ્યાને જોઈને અત્યંત વિહવળ બન્યો। આ સુંદરીએ જાણ્યું કે આ બ્રાહ્મણ મારો દીવાનો બન્યો છે। અનેક યુક્તિ પ્રયુક્તિ વાપરીને તે બ્રાહ્મણને રીઝવવા માંડી। બ્રાહ્મણે તેને પોતાની સ્ત્રી માની અને વેશ્યાએ તેને પતિ માન્યો। કામને વશ ઘણા સમય સુધી બંને સ્ત્રી પુરુષે આસન, શયન, પાન, ભોજન, ક્રીડા અને વિહાર કર્યા। આ બ્રાહ્મણના મા બાપ અને પત્નીએ તેને વાર્યો, છતાં પણ આ પાપી બ્રાહ્મણ વળ્યો નહીં। એક દિવસ આ પાપી બ્રાહ્મણે ઈર્ષાવશ પોતાના મા બાપ અને પત્નીને મારી નાખ્યા। બધું જ ધન એકઠું કરીને પેલી વેશ્યાને આપી દીધું। હવે બ્રાહ્મણ અભક્ષ્ય વસ્તુ પણ આરોગવા લાગ્યો, દારૂ પણ પીવા માંડ્યો। ઊંચ નીચનો વિચાર કર્યા વિના ગમે તેની સાથે એક જ પાત્રમાં ભોજન કરવા માંડ્યો। દૈવી યોગે એકવાર તે પ્રતિષ્ઠાપુર નામના નગરમાં ગયો। દેવરાજને આ નગરમાં તાવ આવ્યો। ત્યાં સાધુ સજ્જનોથી ભરાયેલું એક શિવાલય તેના નજરમાં આવ્યું। ત્યાં એક બ્રાહ્મણના મુખેથી શિવપુરાણની કથાનું અમૃત વહેતું હતું। તે કથાનું શ્રવણ કર્યું। આ દેવરાજ બ્રાહ્મણ જ્વરથી મૃત્યુ પામ્યો। યમના દૂતો તેને યમપુરી લઈ જવા માંડ્યા। તે વખતે હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા, શરીરે ભસ્મ ચોપડેલા રુદ્રાક્ષધારી શિવગણો આવી પહોંચ્યા અને યમના દૂતોને મારવા માંડ્યા। યમપુરીમાં કોલાહલ મચી ગયો। ધર્મરાજા પોતે યમ મંદિરથી બહાર આવ્યા। રુદ્ર સમાન ગણોને જોઈ વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું। આ ગણો દેવરાજ બ્રાહ્મણને લઈને કૈલાશ પહોંચ્યા। ત્યાં માતા પાર્વતી સહિત શિવજી બિરાજમાન હતા। ગણોએ શિવજીને દેવરાજ બ્રાહ્મણ સોંપ્યો। દેવરાજના બધા જ પાપો
નાશ પામે. શિવપુરાણની આ કથા ધન્ય છે. આના શ્રવણથી પાપીઓની મુક્તિ થાય છે. સદા શિવ જ મહાન સ્થાનરૂપ છે તથા પરમધામ કહેવાય છે. આ શિવલોક બધાએ લોકો કરતાં ઉપર છે. મા બાપ અને પત્નીનો હત્યારો, વૈશ્યાગામી, મદ્યપાન કરનારો દેવરાજ શિવપુરાણની કથા સાંભળી પળવારમાં શિવલોક પ્રાપ્ત કરી મુક્તિ પામ્યો. બોલો ઓમ નમઃ શિવાય નમઃ. અહીં અધ્યાય બીજો પૂર્ણ થાય છે. જો તમે અધ્યાય પહેલો ન સાંભળ્યો હોય તો તેની લિંક તમને અહીંયા ઉપર મળી જશે, તો એ જરૂરથી સાંભળો. પછી અધ્યાય બીજો સાંભળો.